નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। જો આજે આપણે એક એવી જબરદસ્ત સરકારી અપડેટ વિશે વાત કરવાના છીએ જે ઘણા પરિવારો માટે ખરેખર એક મોટી આર્થિક રાહત બની શકે છે। આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2026-27। ચાલો ફટાફટ અને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ યોજના શું છે અને તમે આનો લાભ કેવી રીતે લઈ શકો। હવે મારો સૌથી પહેલો સવાલ, શું તમારે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને હોસ્ટેલની સુવિધા જોઈએ છે, અને એ પણ બિલકુલ મફત? તમે જ વિચારો, આજના મોંઘવારીના જમાનામાં સારું શિક્ષણ અને એમાંય પાછો હોસ્ટેલનો ખર્ચ, સામાન્ય પરિવાર માટે આ બધું મેનેજ કરવું કેટલું અઘરું થઈ જાય છે ખરું ને? પણ હવે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી। સરકારની આ યોજના તમારો આ મોટો આર્થિક બોજ સાવ હળવો કરી દેશે। તો ચાલો ડિટેલમાં સમજીએ કે આ બધું શું છે અને કોને લાભ મળશે। તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ આદર્શ નિવાસી શાળાઓમાં ખરેખર કેટલી બધી સુવિધાઓ મળે છે। માત્ર એજ્યુકેશન જ નહીં, પણ રહેવા માટે એકદમ સરસ હોસ્ટેલ, 3 ટાઈમનું મસ્ત પૌષ્ટિક જમવાનું, સ્કૂલ યુનિફોર્મ, બૂટ, મોજા અને હા, ભણવા માટેની બધી જ સ્ટેશનરી, આ બધું જ સરકાર તરફથી બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવે છે। મતલબ કે ઝીરો ખર્ચ। વિદ્યાર્થીએ બસ પોતાનું પૂરું ધ્યાન ફક્ત ને ફક્ત પોતાના રિઝલ્ટ અને કરિયર પર જ આપવાનું છે ને કમાલની વાત? તો હવે પ્રશ્ન એ થાય કે આટલી મસ્ત સુવિધાઓનો લાભ કોને મળશે? તો જુઓ, જો કોઈ વિદ્યાર્થી આવતા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9થી 12માં પ્રવેશ લેવાનો હોય, જેમાં ખાસ 11 અને 12 આર્ટ્સ પ્રવાહ પણ સામેલ છે, તો આ તક એમના માટે જ છે। ખાસ કરીને આપણા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી, અનુસૂચિત જાતિ એટલે એસસી, અનુસૂચિત જનજાતિ એસટી, વિચરતી અને વિમુક્ત જાતિઓ અને આર્થિક રીતે પછાત એટલે કે ઈબીસીના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે, એમના માટે જ આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પણ એક મિનિટ, અહીં એક બહુ જ અગત્યની કન્ડિશન છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે: આર્થિક મર્યાદા। પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીના પિતા કે વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ। આ 6 લાખનો આંકડો મગજમાં ફિટ કરી લેજો। એટલે મારું માનશો તો ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં જ આવકનો દાખલો ચેક કરી લેજો કે ભાઈ 6 લાખની અંદર છે ને? જો આવક 6 લાખથી 1 રૂપિયો પણ વધારે હશે તો તમારી અરજી માન્ય નહીં ગણાય। આવકની વાત તો થઈ ગઈ, હવે માર્ક્સનું શું? અગાઉના ધોરણમાં સામાન્ય રીતે તમારે ઓછામાં ઓછા 50% માર્ક્સ લાવવા પડે, પણ સરકારે અહીં કેટલાક ખાસ કિસ્સાઓમાં 5%ની બહુ મોટી છૂટછાટ આપી છે। એટલે કે જો કન્યાઓ હોય, અનાથ બાળકો હોય, દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે પછી વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકો હોય, તો એમના માટે માત્ર 45% માર્ક્સ હશે ને તો પણ ચાલશે। તેઓ આ યોજનામાં પ્રવેશ માટે પૂરેપૂરા લાયક ગણાશે। આ ખરેખર એક બહુ સારો નિર્ણય છે। ચાલો હવે સીટ્સ કઈ રીતે વહેંચવામાં આવે છે એનું ગણિત સમજી લઈએ। એકદમ ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ છે। કુલ ઉપલબ્ધ સીટ્સમાંથી સૌથી વધારે એટલે કે સીધી 50% સીટ્સ એસસીબીસી વર્ગ માટે રાખવામાં આવી છે। ત્યારબાદ એસસી માટે 15%, એસટી માટે પણ 15% અને ઈબીસી માટે 10% સીટ્સ રિઝર્વ છે। અને હા, સૌથી મોટી વાત, આ કુલ સીટ્સમાંથી 5% સીટ્સ ખાસ કરીને આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી અનામત છે। ટૂંકમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓને અહીં સમાન તક મળે એનું પૂરું ધ્યાન રખાયું છે। બરાબર છે? હવે સૌથી અગત્યની વાત, જો તમારે આ શાળાઓમાં એડમિશન લેવું જ છે તો ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ ભેગા કરવા માંડો। સરકારી કામમાં ડોક્યુમેન્ટ્સ એકદમ પરફેક્ટ હોવા જોઈએ। જો એક પણ કાગળિયું ખૂટ્યું ને તો છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં બહુ હેરાનગતિ થશે। એટલે હવે જે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ હું તમને કહેવા જઈ રહી છું એના પર બરાબર ધ્યાન આપજો અને તૈયારી શરૂ કરી દેજો। તો કયા કયા કાગળિયા જોઈશે? ફટાફટ નોંધી લેજો। સૌથી પહેલાં વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આધાર કાર્ડ, સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિ અને આવકનો દાખલો, આ ઉપરાંત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, પાછલા વર્ષની માર્કશીટ અને હા, કુટુંબનું રેશન કાર્ડ। એક બીજી વસ્તુ, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાનું બિલકુલ ભૂલતા નહીં। આ બધું જ અત્યારથી હાથવગું રાખજો। અને હા, તમારે આ ફોર્મ ભરવા માટે ક્યાંય લાઇનમાં ઊભા રહેવાની કે ધક્કા ખાવાની જરૂર નથી। આખી પ્રોસેસ 100% ઓનલાઈન છે। તમારે માત્ર સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું છે અને ત્યાં બધી વિગતો એકદમ ધ્યાનથી ભરવાની છે। અહીં એક ભૂલ બિલકુલ ના કરતા। જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો એ અસલ
એટલે કે ઓરિજિનલ જ સ્કેન કરીને મૂકવાના છે. જો ઝાંખા કાગળિયા હશે કે કોઈ વિગત ખોટી હશે ને તો ફોર્મ સીધું જ રદ થઈ જશે અને પછી સંપૂર્ણ જવાબદારી તમારી જ રહેશે. એટલે સબમિટ કરતા પહેલાં ફોર્મ શાંતિથી 2 વાર ચેક કરી લેજો. ચાલો હવે તારીખોની વાત કરીએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો સરકારી જાહેરાત અને પ્રમોશનલ પોસ્ટર્સમાં તારીખોમાં થોડોક તફાવત છે. પોસ્ટરમાં ભલે 2 મેથી 31 મે લખ્યો હોય, પણ સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ફોર્મ ભરવાનો સમય 1 મે 2026થી લઈને 25 મે 2026 સુધીનો જ છે. તો આપણે છેલ્લી તારીખની રાહ શું કામ જોવાની? છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થાય એ પહેલાં વહેલી તકે ફોર્મ ભરી દેવાનું. બધી અરજીઓ ચેક થયા પછી 28 મેના રોજ ઓનલાઈન મેરિટ લિસ્ટ બહાર પડશે. હવે માની લો કે 48 તારીખે મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી ગયું, તો શું એડમિશન પાક્કું થઈ ગયું? ના ભાઈ ના, આ સૌથી છેલ્લું અને નિર્ણાયક સ્ટેપ છે. જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય એમણે 3 જૂન 2026 પહેલાં જે સ્કૂલ મળી હોય ત્યાં રૂબરૂ જઈને પોતાના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સનું ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડશે. આ ખાલી નામની પ્રોસેસ નથી. જો તમે 3 જૂન સુધીમાં વેરિફિકેશન નહીં કરાવો તો તમારું એડમિશન આપોઆપ કેન્સલ થઈ જશે અને એ સીટ બીજાને ફાળવી દેવાશે. એટલે આ 3 જૂનની તારીખ તો ખાસ નોંધી લેજો. અને છેલ્લે એક વાત મગજમાં ગાંઠ મારી લેજો. ફોર્મ માત્ર ને માત્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પરથી જ ભરવાનું છે. બીજા કોઈ પણ રસ્તેથી મોકલેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.